વડોદરા શહેરમાં રિક્ષા ચાલકોની વિવિધ માંગણીઓને લઈને આજે લવલખી મેદાન ખાતે રિક્ષા યુનિયનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને સામાજિક કાર્યકરો આ આંદોલનમાં જોડાયા હતા. વડોદરાના લવલખી મેદાન ખાતે વિવિધ રિક્ષા યુનિયનોના આગેવાનો અને રિક્ષા ચાલકો એકત્ર થયા હતા. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે શહેરમાં ખાનગી બાઇક પર મુસાફરોને બેસાડી ગેરકાયદેસર રીતે મુસાફરી કરાવવાના કારણે તેમના રોજગાર પર સીધી અસર પડી રહી છે અને આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિક્ષા ચાલકોનું કહેવું છે તે આ મુદ્દે તેઓ અનેક વખત સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે ગેરકાયદેસર મુસાફર પરિવહન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આંદોલન દરમિયાન રિક્ષા ચાલકોએ રિક્ષાના ભાડામાં વધારો કરવાની પણ માંગ ઉઠાવી હતી. તેમનું કહેવું છે કે મોંઘવારી, ઇંધણના વધતા ભાવ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં રાખીને ભાડામાં સુધારો કરવામાં આવે, જેથી તેઓ પોતાનું ગુજરાન યોગ્ય રીતે ચલાવી શકે. રિક્ષા યુનિયનોએ સરકારને તેમની માંગણીઓ અંગે વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી છે. જો યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. તો ભાવ વધારાના લીધે ખૂબ હેરાન પરેશાન છે રિક્ષા ચાલકો. આજે ₹1 પણ સીએનજીમાં ભાવ વધતો હોય તો એની સીધી અસર, માઠી અસર રિક્ષા ચાલકો પર પડતી હોય. તો આજે વધતા ભાવ આસમાને પહોંચી ગયા છે. સીએનજીનો ભાવ પેટ્રોલના સમકક્ષ થઈ ગયો છે. એટલે હવે રિક્ષા ચાલકોએ વિચારવાનું છે કે અમારી રિક્ષા પેટ્રોલથી ચલાવી કે સીએનજીથી ચલાવી. આપણે સીએનજી અપનાવ્યું હતું પ્રદૂષણ મુક્ત થવા માટે અને સસ્તો હતો, પરંતુ અમદાવાદ શહેર હોય, બરોડા હોય કે ગુજરાતભરની અંદર હોય કે ભારત દેશની અંદર પ્રદૂષણ મુક્ત થવી સારી બાબત છે, પરંતુ એ સીએનજીનો ભાવ એટલી હદે ના થઈ જવો જોઈએ કે પેટ્રોલના સમકક્ષ થઈ જવો. આજે રિક્ષા ચાલકોને પોસાતું નથી. બીજી બાજુ રિક્ષા ચાલકોના ભાડામાં પણ વધારો કરવામાં નથી આવ્યો. સરકાર દ્વારા હજુ એનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી, તેથી રિક્ષા ચાલકો વધારે ભાડું લઈ શકતા નથી. અને એક બાજુ જે અનલીગલી ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર ચાલી રહ્યા છે એને પણ બંધ કરવામાં નથી આવ્યા. તો એન કેન પ્રકારે રિક્ષા ચાલકો હાલ ખૂબ હેરાન પરેશાન છે. એમાં હાલમાં જે સીએનજી ગેસનો ભાવ વધારો છે એ પડ્યા ઉપર પાટું સમાન છે, કારણ કે રિક્ષા ચાલકોને પૂરતું ભાડું મળતું નથી અને આ સીએનજી ગેસનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે. આપના માધ્યમથી અમારી વિનંતી છે સરકારને, જેમ બને તેમ જલ્દી રિક્ષા ચાલકોનું ભાડું જાહેર કરે, એનું જાહેરનામું બહાર પાડે અને રિક્ષા ચાલકો માટે સબસિડીઝ ગેસ આપવામાં આવે. જો રિક્ષા ચાલકોને સસ્તો ગેસ મળશે તો સ્વાભાવિક છે એનો લાભ જાહેર જનતાને મળશે, પેસેન્જરને મળશે. તો આપણા માધ્યમથી વિનંતી છે જેમ બને તેમ જલ્દી આનું નિરાકરણ લાવવામાં આવે, એ જ વિનંતી છે. આ બધા જ રિક્ષા ચાલકો રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે. આ કોઈ પૈસાદાર નથી. જ્યારે અદાણી કંપની મોટી કંપની છે, અરબો ખરબોની કંપની છે, તો એને રાતોરાત જો ભાવ વધારો કરવો પડતો હોય તો આ સામાન્ય રિક્ષા ચાલકો છે શા માટે આ લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે? આનો ન્યાય મળવો જોઈએ અને ન્યાય માટે આ સૌ કોઈ ભેગા થયા છે. આમાં જેમ બને તેમ જલ્દી પગલાં લેવામાં આવે, એ જ વિનંતી છે. રિક્ષા ચાલકો કે જે મીટરથી અને શટલથી ધંધો કરતા હતા, પણ આ ઓલા ઉબરની લાલચમાં અને અહીંયા ભારત ટેક્સીનો બી અમે વિરોધ કર્યો છે. દરેક ઇન્ડિયનો મારી સાથીદાર જો વિજયભાઈ અમદાવાદથી આવ્યા છે અને મારી પહેલાં ઇન્ટરવ્યૂ આપ્યું છે. હું ગાય રેલીમાં તો લેટ પડ્યો છું. એટલે અમે ઓલા ઉબેરનો તો ટોટલ વિરોધ કરીએ છીએ અને એ કાયમ માટે બંધ થઈ જવું જોઈએ. મીટર અને શટરથી ધંધો ચાલવો જોઈએ. આખા ગુજરાતમાં અમારી આ માંગ છે. બીજી વાત કે અમારી જે સીએનજી ભાડા વધારવાની જે માંગ છે, આજે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું નથી અને હું ગુજરાત રાજ્યનો પ્રમુખ છું અને આજે મારી સાથીદાર જે વિજયભાઈ આવ્યા છે, અમે લોકો આજે રણનીતિ નક્કી કરીશું કે જો નહીં કરે તો અમે ગુજરાત લેવલ પર એકવાર આખા ગુજરાતના ઉપપ્રમુખ તરીકે હું હલતા ડિક્લેર કરીશ. મારા સાથીદાર જયંતિભાઈ જે છે એ સુરતના છે. 27 તારીખે અમારી મિટિંગ છે ગુજરાત રાજ્યની આખી ફેડરેશનની, એમાં આખા ગુજરાતનો નિર્ણય કરીશું. અને આ ઓલા ઉબેરનો અમે પહેલેથી વિરોધ કરીએ છીએ અને અત્યારે જે આ સ્કૂટર ચાલે છે, સ્કૂટરનો અમે પહેલા જ વિરોધ કરીએ છીએ, પણ આ સરકારની મલીભગત છે અને કંપનીઓમાંથી મોટા પૈસા ખાધેલા છે. એટલે આ લોકોનું મલીભગતનો ધંધો છે. પણ રિક્ષાવાળા જાગ્યા તેથી સવાર. અત્યારે જો રિક્ષાવાળાને જરૂર પડી તો યુનિયનનો સંપર્ક કર્યો અને યુનિયનવાળા રિક્ષાવાળા સાથે કાયમ રહેશે. છેલ્લા 40 વર્ષથી રિક્ષાવાળાની સેવા કરું છું. નવા છોકરા જનરેશન મને ઓળખતા નહીં હોય કે મેં
આ આંદોલનો કેટલી વાર કર્યા છે ને કેટલી વાર રોડ પર હતો ને કેટલી વાર મારી ધરપકડ થઈ છે. દુબેજી આપ જાણો છો, સયાજી સમાચારના અજયભાઈ પોતે લેતા હતા ત્યારથી મારું ઇન્ટરવ્યૂ ચાલુ છે. અને અનવરભાઈ, ઈશાકભાઈ, આ અમે વર્ષોથી આ ફિલ્ડમાં લડીએ છીએ અને અમે જિંદગીમાં કોઈનો પૈસો લેતા નથી. જ્યારે અમે કોરોનામાં બી પાસ મફત આપ્યા હતા ને હવડે બી અમે રિક્ષાવાળાનું કામ મફત જ કરીએ છીએ. કોઈ આટલા રિક્ષાવાળામાં જાહેરમાં બોલું છું, એક જણ બી એવું કહે કે મારા પૈસા લીધા. અમુક લે ભાગો યુનિયન છે એ લોકો પૈસા લે છે, પણ અમારી ઇન્ટુ કોઈ દિવસ પૈસા લેતી નથી. જીવનભાઈ ભરવાડ, ગુજરાત રાજ્યનો પ્રમુખ, વડોદરા શહેરનો પ્રમુખ.